અહીં બાળકો રમતા રમતા જ્ઞાન મેળવે છે। આપની ટીવી સ્ક્રીન પર બાળકોને રમાડી રહેલા આ શિક્ષકને જરા ધ્યાનથી જુઓ। આ ગુરુજી વાસ્તવમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। નકશાઓ દ્વારા રાજ્યો યાદ રાખવાની આ ટ્રીકને જરા ધ્યાનથી જુઓ। સામાજિક વિજ્ઞાનમાં આવતી જુદી જુદી સંજ્ઞાઓને યાદ રાખવાની આ ટ્રીકને જરા ધ્યાનથી જુઓ। અહીં બાળકો એક સર્કલમાં ચક્કર લગાવીને હાથમાં રહેલા જુદી જુદી સંજ્ઞાઓના પ્લે કાર્ડ થકી સાચી સંજ્ઞાઓને ઓળખી રહ્યા છે। કહેવાય છે કે એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે। ચિત્ર દ્વારા કોઈ પણ બાબત કે વસ્તુ યાદ રાખવી સરળ બની જાય છે। તેથી ચિત્રો દ્વારા સામાજિક વિજ્ઞાનની જુદી જુદી સંજ્ઞાઓ સરળતાથી શીખવાડવાની ગુરુજીની આ અનોખી ટ્રીકને જુઓ। સંજ્ઞા રે સંજ્ઞા, નદી, ઘાટ, શિખર, પર્વત અને રેલ માર્ગ। સરસ, હવે લાઈનમાં આવી જાઓ। સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં જુદી જુદી ભૌગોલિક સંજ્ઞાઓ, નકશા તેમજ ઐતિહાસિક ઘટનાઓની તારીખો યાદ રાખવી બાળકોને અઘરી પડે છે। તેવામાં કાંકરેજ તાલુકાની રણીવાડા પ્રાથમિક શાળાના ધોરણ 6ના શિક્ષક રોહિત પટેલ બાળકોને રમતા રમતા સામાજિક વિજ્ઞાનનો આખો સિલેબસ યાદ રહી જાય તે માટે આ પ્રકારે શાળામાં જ બાળકોને અલગ અલગ રમતો રમાડે છે। પટેલ રોહિત કુમાર ચંદુભાઈ, ગામ બાલીચાંદ, તાલુકો પાટણ, જિલ્લો પાટણ। હું રણીવાડા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય તરીકે ફરજ બજાવું છું। મારો વિષય સામાજિક વિજ્ઞાન છે। હું ધોરણ 6, 7 અને 8માં સામાજિક વિજ્ઞાનમાં દરેક એકમ પ્રવૃત્તિ દ્વારા, રમત દ્વારા, ગમ્મત દ્વારા બાળકોને ભણાવું છું। આદિમાનવવાદ હોય, આદિવાસી બનાવવાનું હોય તો હું જાતે બનું છું, બાળકોને પણ બનાવવા પ્રેરણા કરું છું। બાળકો પણ બને છે અને આ રીતે સરળતાથી બાળકોને યાદ થઈ જાય છે। રૂઢ સંજ્ઞાઓ છે, નકશો સમજીએ તેમાં રૂઢ સંજ્ઞાઓ, ભારતના નકશામાં સ્થળ દર્શાવવા, ગુજરાતના નકશામાં સ્થળ દર્શાવવા, એ પણ દરેક બાળકોને આવરી લઉં છું અને વેસ્ટ બેનરમાંથી નકશાઓ દોરીને મેદાનમાં બાળકોને હું બોલું છું કે ભાઈ તમારે કઈ રીતે જવું છે। અરુણાચલ પ્રદેશ, ચલો ગુજરાત કઈ રીતે જવું છે, ચીન દેશમાં કઈ રીતે જવું છે, નેપાળ દેશમાં કઈ રીતે જવું છે, પાકિસ્તાનમાં એ છુપછુપ ગાડી હોય, રેલવે હોય કે જહાજ દ્વારા બાળકોને મજા પડે એ રીતે હું નકશામાં સ્થાન દર્શાવવા માટેના પ્રયત્નો કરું છું। એટલે બાળકોને ધીમે ધીમે આવડી જાય છે। રૂઢ સંજ્ઞાઓ માટે કેટલા ને કેટલા એ રમત છે, તમે કહો એટલા, તો એમાં પણ જે રૂઢ સંજ્ઞાઓ આવે છે નકશો સમજીએ એમાં પણ મેં વેસ્ટ પૂંઠામાંથી બનાવે છે, રૂઢ સંજ્ઞાઓ દૂરી છે અને બાળકોને સંજ્ઞા એક સંજ્ઞા તો બાળકો કહે કે તમે કહો એ એમાં પણ સંજ્ઞાઓ જે સાચી હોય એ અંદર રાઉન્ડમાં આવે છે। રાઉન્ડમાં ખંજરી વગાડીને રમવાની હોય છે। એમાં પણ પછી એને પાસ કરવાની, એટલે જે બાળકને જે આવ્યું છે એ પાસ કરે એટલે એ આવડી આમ વારંવાર રમવાથી બાળકો યાદ રહે છે સરળતાથી। રિસેસ દરમિયાન પણ બાળકો જાતે જ એ નકશોનું બેનર છે એ લઈને એકબીજા હરખથી રમે છે। ભૂમિ સ્વરૂપો હોય તો બાળકોની પાસે માટીમાંથી ભૂમિ સ્વરૂપો બનાવવાના, પર્વતોના પ્રકારો છે, મેદાનો છે, આદિમાનવ પાર્ક હોય તો એમાં પણ ભટકતું જીવન છે, અગ્નિ શું, ચક્રની શું, આખું જબરજસ્ત જે કહેવાય એની થીમ એ સરસ મજાની છે। દાંડી યાત્રાની વાત કરીએ ધોરણ 8માં તો દાંડી યાત્રા સરસ મજાની કાઢીએ તો બાળકને ખબર પડે કે ભાઈ 1930 વિશે દાંડી યાત્રા શના માટે હતી, દાંડી યાત્રા નમક સત્યાગ્રહથી કોના માટે છે એ બાળકોને ખબર પડે છે। શાળામાં બધી પ્રવૃત્તિઓ તમામ જે એકમો છે એને સરળતાથી બાળકને કઈ રીતે યાદ રહે ઝડપથી, રમત દ્વારા, ગમ્મત દ્વારા, પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે યાદ રહે એવો મારો પ્રયત્ન રહ્યો છે અને હજુ પણ હું આ રીતે પ્રયત્ન કરું છું। જુદી જુદી રમતોમાં સંપૂર્ણ સિલેબસ જોડી સામાજિક વિજ્ઞાન શીખવાડવાની શિક્ષકની આ ટ્રીકથી બાળકોને પણ ભણવામાં મજા પડી રહી છે। બાળકોને સામાજિક વિજ્ઞાનની અનેકવિધ સંજ્ઞાઓ યાદ રાખવી સરળ બની રહી છે। મારું નામ દરજી હિતેશ વિક્રમભાઈ છે। હું રણીવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં ભણું
છું. મને સામાજિક વિજ્ઞાન વિષય બહુ ગમે છે. સામાજિક વિજ્ઞાન વિષય રોહિતભાઈ સાહેબ લે છે અને અમને સામાજિક વિજ્ઞાન વિષય ભણાવે ત્યારે અમને બહુ મજા આવે છે. તેઓ દરેક પાઠ રમતગમત સાથે ભણાવે છે અને અમને જ્ઞાન આપે છે. આદિમાનવ પાઠ હોય તો સાહેબ પણ આદિમાનવ બને અને અમારા વર્ગના બધા છોકરાઓને પણ આદિમાનવ બનાવે અને અમે જાતે ઘરે હથિયારો બનાવીને આવીએ ત્યારે અમને સાહેબ આદિમાનવોની પ્રવૃત્તિ કરાવે છે. તેવી રીતે પણ ભૂમિ સ્વરૂપો પાઠમાં પણ પર્વતો, ઉચ્ચ પ્રદેશ જેવા ઘણી બધી પ્રવૃત્તિઓ અમને કરાવે છે. તેથી અમને સામાજિક વિજ્ઞાન વિષય ભણવો બહુ ગમે છે. અને આપણું ઘર પૃથ્વીમાં રોહિતભાઈ સાહેબ TLM બનાવી શીખવે છે. જેવું કે સૂર્યમંડળ, એક કાગળ પર સૂર્યમંડળના બધા ગ્રહો હોય તેવી જ રીતે અમને પૃથ્વી ગ્રહ, ત્યાંનો ઉપગ્રહ, ચંદ્ર તેવી રીતે બધું બનાવીને અમને બધું શીખવે છે. નકશો સમજીએમાં નકામા બેનર પર રોહિતભાઈ સાહેબ ભારત, ગુજરાતનો નકશો બનાવે છે અને ગુજરાતના નકશામાં બધા સ્થળો દર્શાવવા, રાજ્યો દર્શાવવા, દેશ, સ્થાન અમને સ્થાન પર સાહેબ જે બોલે કે આ સ્થાને જાઓ તો અમારે તે સ્થાને જવાનું. તેથી અમને ભણવું સરળ પડે છે અને તેમાં પાઠમાં આવતી સંજ્ઞાઓ પણ અમને કેટલા જે રમત છે તેના પરથી સંજ્ઞા કઈ સંજ્ઞા એ જ રીતે અમને શીખવાડે છે. તેથી અમને સંજ્ઞાઓ સરળ રીતે યાદ રહી જાય છે અને અમને યાદ રહી જાય છે. મને સામાજિક વિજ્ઞાન વિષય ભણવો બહુ ગમે છે અને તે સાવ સરળ લાગે છે.